આંખના પલકારાની જેમ એક પછી એક દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા. ગઢપુર વાસીઓને તો જાણે અક્ષરધામનું અવતરણ થયું હોય એવા પરમાનંદની અનુભૂતિ થઈ. શરદ પૂર્ણિમાનો ઉત્સવ થયો, એમાં મહારાજે 2 રૂપે દર્શન આપ્યા. સંતોને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. પૂર્વના અત્રિ, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભારદ્વાજ, વશિષ્ઠ ઋષિઓ, મૈત્રેય, આવા સામર્થ્યશાળી સંતો. કોઈ સંતો કહે મહારાજ આ એમ જ રહેવા દ્યો ને. મહારાજ કહે ના હો સંતો, અમારે તમારા દ્વારા ઘણા કામ કરાવવા છે. તમે દેશ દેશાંતરમાં વિચરણ કરતા હોય, કોઈ અજ્ઞાની જીવ તમારો તિરસ્કાર કરે, અપરાધ કરે ને જો તમને મનમાં સહેજ પણ સંકલ્પ થઈ જાય ને તો એનું પૂરું થઈ જાય. માટે ક્ષમા જેવો કોઈ ધર્મ નથી. પ્રશંસંતિ ક્ષમામ નિત્યમ. સ્વર્ગના દેવતાઓ પણ ક્ષમાની જ પ્રશંસા કરે છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતોને ગામડે વિચરણ કરવા માટે મોકલે છે. નિત્યનો દુર્ગપુરનો ક્રમ. પ્રાતઃ કાળે લીંબ તરુ નીચે વિશાળ સભા થાય, સત્સંગનું સુખ આપે. અને બપોર પછીના સમયે ભગવાન ઢળતા દિવસે સંતો ભક્તોની સાથે ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય. આ ઘેલા નદીમાં પણ ખૂબ સ્નાન લીલાઓ કરે. આનંદમાં ને આનંદમાં વિક્રમ સંવત 1861 થી 1869, આમ 8 વર્ષ વ્યતીત થઈ ગયા. એભલ ખાચરની વર્ષોની પ્રતીક્ષાને અંતે ભગવાન દુર્ગપુરમાં પધાર્યા હતા. હવે એભલ ખાચરને આ લોક કરતાય ભગવાનના અક્ષરધામમાં વધારે માલ મનાવા લાગ્યો. એભલ ખાચરના પિતાનું નામ હતું ઉન્નડ ખાચર. એમને કોઈ સંતાન નહીં, અને એટલા માટે રામાનંદ સ્વામીના જે પેલા ગુરુ હતા એવા આત્માનંદ સ્વામીના શિષ્ય મેનનાથ, એમણે ઉન્નડ ખાચરને આશીર્વાદ આપેલા કે આ સ્થાને તમે ખોદશો ને તો ત્યાંથી શિવલિંગ નીકળશે, અને એ શિવજીની પૂજા કરજો, શિવજી તમને પુત્ર આપશે. એટલે શિવજીએ પુત્ર આપેલો ને એ જ આ એભલ ખાચર. એકવાર ગામત્રે ગયેલા યુવાન અવસ્થા, ઉમેજ ગામની સીમમાં લાખા કોળીની વાડીએ ઘોડાને પાણી પાવા ગયા. વહેતા ધોરિયામાં ઘોડો પાણી પીએ છે અને લીમડાના ટાઢા છાંયે એભલ ખાચર થોડી વાર ખાટલા પર આડા પડખે થયા. હવે બરાબર ત્યાં 2 સિદ્ધ મોટા આવ્યા. એકનું નામ વિઠ્ઠલાનંદ અને એકનું નામ બાળાનંદ. બંનેના ભાલ તેજસ્વી, વચન સિદ્ધ. વાત વાતમાં વિઠ્ઠલાનંદજીએ એક કાંકરી લીધી અને ધોરિયા પાસે ઘણા લીમડાના છોડ હતા ને એમાં એક સરસ મજાનો છોડ કલકલિયા કરે, એના પર કાંકરી ફેંકી અને કહ્યું કે દેખ બાળાનંદ, ये जो नीम का पौधा है ना ये कोई सामान्य नहीं है. अनंत ब्रह्मांड के अधिपति एक दिन ये नीम के पौधे के, नीम के वृक्ष के नीचे आके विराजमान हो गए. ये छोड़ भगवान को लाएगा. હવે એ તો અલમસ્ત સંતો વાતો કરતા કરતા ત્યાંથી નીકળી ગયા. પણ એભલ ખાચરે આ સાંભળી લીધું કે આ લીમડો ભગવાનને લાવશે. એટલે ખેતરના માલિકને પૂછી માટી સોતો એ છોડ ઘોડાના પાવરામાં ભરીને મારતે ઘોડા એભલ ખાચર ગઢડે આવ્યા અને દરબારગઢના મધ્ય ભાગમાં છોડ રોપ્યો. બસ આ છોડવો ભગવાન લાવશે, ભગવાન લાવશે. વર્ષો વીતી ગયા.
એભલ ખાચરની પ્રતીક્ષા પણ એટલી ને ભગવાન પધાર્યા. ખૂબ ભૂખ લાગી હોય ને પછી ભોજન મળે તો એટલે એભલ ખાચરે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવામાં પણ કંઈ બાકી રાખ્યું નહોતું. પાક્ષિક, માસિક, વાર્ષિક જેટલા ઉત્સવો આવે એની ધામધૂમથી ઉજવણી એભલ ખાચરના દરબારગઢની અંદર થાય. 8 વર્ષ સુધી ઉત્સવો કરીને ભગવાનને ખૂબ રાજી કર્યા. હવે એભલ ખાચરને મનમાં એમ થાય છે કે હવે મહારાજના અક્ષરધામમાં જઈએ. વૃદ્ધ અવસ્થા હતી. માંદગીના બિછાને મધ્યના ઓરડામાં એભલ ખાચર સૂતા હતા અને નિરંતર સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા હતા. લગભગ રાત્રિનો 12 વાગ્યાનો સુમાર આ બાજુ સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં પોઢેલા તીવ્ર સ્મરણ એભલ ખાચર મહારાજનું કરે છે. અંતિમ શ્વાસ જીવનના શ્વસી રહ્યા છે અને એમના સ્મરણે ભગવાનને પણ નિદ્રામાંથી જગાડ્યા. રાત્રિના 12 વાગે ભગવાન એભલ ખાચરના ઓરડાની અંદર આવ્યા. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં બાણ શૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મની સામે કેશવ ઊભા હોય એમ એભલ ખાચરની દ્રષ્ટિની સામે સ્વામિનારાયણ ભગવાન ઊભા છે. આજુબાજુમાં ઉત્તમ કુમાર, જીવબા, લાડુબા, 4 બહેનો પત્નીઓ ઊભા છે. મહારાજે પૂછ્યું કે એભલ ખાચર કેમ છે? આટલા શબ્દો જ્યાં કાને પડ્યા ને એકદમ જાગૃત થયા. હસતા હસતા મહારાજને કહે, મહારાજ પ્રભુ ખૂબ આનંદ છે. જીવનમાં એક લક્ષ્ય રાખેલું કે મને પ્રગટ ભગવાન મળે ને પ્રભુ મારી વર્ષોની પ્રતીક્ષાને અંતે પ્રભુ મને આપ મળ્યા. આપની ખૂબ સેવા કરી, આપના સંતોની પણ ખૂબ સેવા કરી, માટે પ્રભુ આકંઠ તૃપ્ત થયો છું. હવે બીજી કોઈ ઈચ્છા નથી. પ્રભુ મને હવે તમારું અક્ષરધામ આપી દો. કેટલા સરસ ઉદ્ગાર એભલ ખાચરના હૃદયમાંથી નીકળે છે. જન્મ આપ્યો છે એ માણસ માત્ર ને એક દિવસ તો આ સંસાર છોડવાનો છે. બસ કેવી રીતે આપણે છોડીએ છીએ ને એના પરથી આપણી સફળતા અને નિષ્ફળતાની કસોટી થાય છે. કોઈ પણ વસ્તુની કસોટી એના એન્ડમાં હોય. આખું વર્ષ વિદ્યાર્થીએ કેવો અભ્યાસ કર્યો એ ક્યારે ખ્યાલ આવે? જ્યારે વાર્ષિક પરીક્ષા લેવાય ત્યારે. કાઠિયાવાડમાં કહેવત છે ને, પાઘડીનો વળ છેડે. થોડી આંટીઓ પડી ગઈ હોય, થોડો આકાર બરાબર ન બંધાણો હોય, પણ છેડો બરાબર કરીને ગોઠવી દઈએ તો પણ શોભીતો જાય. ત્યારે જીવનની કસોટી અંતકાળે હોય છે. માણસ માત્ર કેવું જીવન જીવે છે એવો એનો અંતકાળ જાય છે. પ્રથમના 14મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અંતે યા મતિહિ સા ગતિ. અંતકાળે કેવી ગતિ થાય તો કે એ વખતે એની વૃત્તિ કેવી છે. તો મનમાં થાય કે આખી જિંદગી કંઈ ન કરીએ ને અંતકાળે છેડો સુધારી લઈએ તો કે ના, એમ અંતકાળે યાદ આવે નહીં. આપણા જીવનની સૌથી વિષમમાં વિષમ ઘડી હોય ને તો એ અંતકાળની ઘડી છે. અને એ વખતે એક એક રૂવાડે રોમ કોટી વીછી તણું, રોમ કોટી વીછી તણી તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રૂંધાય છે. એ વખતે તો એક એક રૂવાડે કોટી કોટીના વીછીના દંશ જેવી વેદના થતી હોય. કફ આદિકથી કંઠ પણ રૂંધાઈ ગયો હોય, ઇન્દ્રિયોના દેવતાઓ પણ ઉઠીને ગયા હોય. અને એ વખતે કોઈ નક્કી કરે કે અંતકાળે હું ભગવાનને સંભાળી લઉં, એમ સાંભળે નહીં. અંતકાળ સુધારવો હોય તો આજ વેદની શ્રુતિનો સ્વામિનારાયણ ભગવાને અન્વય થોડો જુદો કર્યો. અંતે યા મતિ, અંતે જેવી મતિ, સા ગતિ તેવી ગતિ.
પણ એનો અન્વય એમ કર્યો, યા મતિહિ અંતે સા ગતિ. વર્તમાન કાળમાં જેવી મતિ છે, વર્તમાને યા મતિહિ. વર્તમાન કાળમાં તમારી ચિત્ત વૃત્તિ કેવી છે, તમારી મતિ કેવી છે, તમારો જીવવાનો દ્રષ્ટિકોણ કેવો છે, તો એના આધારે આપણું જીવન ઘડાતું જાય, આપણું વ્યક્તિત્વ બનતું જાય. પ્રત્યેક ક્ષણે આપણે શું બોલીએ છીએ, પ્રત્યેક ક્ષણે આપણે કેવું વિચારીએ છીએ, કેવી ભાવના કરીએ છીએ, એ જ આપણું વાસ્તવિક જીવન છે. આપણે કેવા થવા માંગીએ છીએ એ આપણું વાસ્તવિક જીવન નથી. આપણે વર્તમાન કાળે કેવું આચરણ કરીએ છીએ, કેવું બોલીએ છીએ કે કેવું વિચારીએ છીએ, એ આપણું વાસ્તવિક જીવન છે. અને જો વર્તમાન કાળને સુધારે તો વર્તમાન થતા થતા સેકન્ડો મળીને જ મિનિટ થાય છે, મિનિટો મળીને જ કલાક થાય છે, કલાકો મળીને જ દિવસ બને છે, દિવસોથી જ મહિનો બને છે, ને મહિનાઓથી જ વર્ષ અને જીવન બને છે. માટે વર્તમાન કાળ જો આપણો સુધરો તો આપણો અંતકાળ પણ પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. માટે જેને અંતકાળ સુધારવો હોય ને એને વર્તમાન કાળ સુધારવો. અને એટલા માટે બીજા પ્રકરણમાં કથા આવે છે કે સ્વામિનારાયણ ભગવાન રાજકોટમાં પધારેલા. અંગ્રેજ ગવર્નર સર માલ્કમે 3 કાગળ લખ્યા. એટલો એનો ભાવ હતો. છેલ્લે તો મહારાજે પણ મંદવાડ ગ્રહણ કરેલો. શરીરે અસ્વસ્થપણું હતું, છતાં ભગવાન રાજકોટ પધાર્યા. રાજાશાહી રીતે ભગવાનનું ભવ્ય સ્વાગત થયું. ભગવાન એમને શિક્ષાપત્રી આપી. સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્યથી એ ખૂબ પ્રભાવિત થયેલા. નીકળતી વખતે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ મને કંઈક 2 શબ્દો કહેતા જાઓ. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને સર માલ્કમને બહુ સુંદર વાત કરી છે. ચિંતામણી સમોયાવત સ્વવશે વર્તતે સચ સંપાદનીયમ સુધિયા કલ્યાણમ તાવદાત્મનઃ. મધ્યમથી સ્વામિનારાયણ ભગવાને સર માલ્કમને કહ્યું કે સાહેબ, ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે ને એ ચિંતામણી જેવો છે. જે ચિંતવન કરો ને એ પ્રાપ્ત થાય એવો આ અમૂલ્ય મનુષ્ય દેહ છે. આ મનુષ્ય દેહ જ્યાં સુધી સ્વવશે વર્તતે સચ, જ્યાં સુધી કોઈ જીર્ણ રોગ ફાટી નથી નીકળ્યો, અવસ્થા નથી થઈ, ઇન્દ્રિયો અંતઃકરણ પોતાના કંટ્રોલમાં છે ને, ત્યાં સુધીમાં સુધિયા સુષ્ઠુ ધીહી યસ્ય જ્ઞાની પુરુષ તો એને જ કહેવાય કે જે પોતાના કલ્યાણનો અર્થ સાધી લે. માટે ઇન્દ્રિયો અંતઃકરણે યુક્તા શરીર સશક્ત છે ત્યાં સુધીમાં ભગવાન ભજી લેવા. દેહોસ્તિ દુર્લભો નૂનમ ક્ષણિકશ્ચાર્થ સાધક. આ શરીર છે ને એ દુર્લભ છે અને પાછું ક્ષણિક છે. ક્યારે પડી જાય એનો કોઈ નિર્ધાર, કઈ નિર્ધાર ખરો? હે, બીડી સળગાવે લ્યો, મરવા માટે જ જોકે સળગાવે છે. પણ ઘણી વાર તો એવું બને ભાઈ, બીડી સળગાવે ને પોતે ઠરી જાય. કેટલાય અરમાનો કરી રાખ્યા હોય ને ત્યાં જ પૂર્ણ વિરામ આવી જાય. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. બ્રહ્માની સૃષ્ટિનું અપરિવર્તનીય કોઈ સત્ય હોય ને તો એ છે મૃત્યુ. શું લાગે છે? માણસ માત્ર ને મનમાં એમ હોય કે હું અમર રહું, પણ કોઈ રહી શકું? પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પે જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. ત્રિલોકીને ધ્રુજાવે એવા મોટા મોટા અસુરો બ્રહ્માજી પાસેથી વરદાન માગીને દેવતાઓને હંફાવતા, પણ આજે કોઈ મળે છે? ભલે ને ગમે એટલા વરદાન માગી,
માટે અંતકાળ તો બધાનો આવવાનો છે. ગમે એટલી શક્તિ વાપરે, કલા વાપરે, કૌશલ્ય વાપરે, મૃત્યુની આગળ તો બધાય પાંગળા છે. આમ તો સવારનો પોર અને એક દાદા ચા પીવા માટે બેઠા. દીકરાના વહુએ સરસ મજાનો ગરમા ગરમ ચા રકાબીમાં આપ્યો. આમ હોઠ પાસે લાવીને જ આમ હબડકો ભરવા જાય ને, એના હોઠ પણ આમ એમાંય ગલગલિયા થાય છે કે હમણાં ચા આવે આવે. અને ત્યાં યમરાજા આવી ગયા. ઉભા રહેજો દાદા. આમ જોયું કાઠિયાવાડી બાપાઓ, યમરાજા બધું પામી ગયા. અરે પધારો પધારો મહારાજ. યમરાજા વિચારમાં પડી ગયા કે મને જોવે ત્યાં ગાઢ મોકળા થઈ જાય, અને આ તો ગજબ છે. પણ કોઠા સૂજ તો કાઠિયાવાડીની ને. અરે આવો આવો મહારાજ, શું આવવાનું થયું? બસ બોણી કરવા આવ્યો છું. એમ પધારો. આ જુઓ સરસ મજાનો ચા છે. એક દિવસ તો બધાયને જવાનું છે ને મારે જવાનો વારો આવી ગયો, પણ કઈ વાંધો નહીં, આ ચા તો પીતા જઈએ, બેસો. યમરાજાને પણ એક રકાબી ચા ની આપી દીધી. હો, વડીલોને તો ગજવામાં એક નીંદરની ગોળી હોય ને, એટલે એક ગોળી નાખીને ચા પીવડાવી દીધો ને યમરાજા તો સુઈ ગયા. ચોપડો પડેલો એ જોયો, ત્યાં દાદાનું નામ પેલું થયું. આમાં કંઈક તો બુદ્ધિ વાપરવી પડશે, બાકી તો. એટલે ઉપરથી નામ ભૂસી નાખ્યું અને છેલ્લે લખી નાખ્યું. જોઈએ હવે શું થાય છે. કલાક પછી યમરાજા જાગ્યા. અરે બાપા, મારું આવું સ્વાગત તો કોઈએ કર્યું નહીં. એ તમારા પર બહુ રાજી થઈ ગયો. આમ તો આજે હું તમને જ પેલા લેવા આવ્યો હતો, પણ હવે કાંઈ નહીં. તમને આજે મુક્તિ, હવે આજે ઉપરથી નહીં, આજે મારે નીચેથી શરૂઆત કરવી છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. માટે મરવાનું તો જીવ પ્રાણી માત્રને નક્કી છે, પણ અંતકાળ કેવો કરવો એના આધારે જીવનનો નિર્ણય થાય છે. કોઈ પણ વસ્તુની કસોટી ફાઇનલમાં હોય છે. આગળની મેચ જીતો હારો એ બધું થાય, પણ ફાઇનલમાં જીતી જાવ તો એ જીત જ કહેવાય. હો, ત્યારે વાલા ભક્તજનો, આપણા જીવનની ફાઇનલ હોય ને તો એ છે આપણો અંતકાળ. જીવનને કેવું બનાવીએ જેથી કરીને અંતકાળ સુગમ બને. આમ તો જીવ પ્રાણી માત્ર 4 પ્રકારે જીવન જીવતા હોય છે ને એના આધારે એના અંતકાળનો નિર્ણય થાય. એક તો માત્ર ને માત્ર ભૌતિકતામાં, આ દુન્વયી વિષયોમાં ને પદાર્થોમાં જીવન પસાર કરી દે. બીજું એક સજ્જનતાનું જીવન છે, એક યૌગિક જીવન છે, અને એક ભક્તપણાનું જીવન છે. પહેલું જીવન છે માત્ર ભૌતિક જીવન. જીવનનું કર્તવ્ય સુખ અને પૈસો, વસ્તુ પદાર્થ મેળવવા, ભોગ ભોગવવા, અને આ લોકનો જ આનંદ મેળવવો, આ ભૌતિક કક્ષાનું જીવન છે. આ જીવનનું ફળ શું?
અંધમ તમઃ પ્રવિશંતિ એ સંભૂતિ મુપાસતે. માત્ર ને માત્ર જે ભૌતિકતાની અંદર જીવન પસાર કરે છે, આ લોકના કાર્યોમાં જીવન પસાર કરે છે, એને આ લોકમાં તો સુખ સંપત્તિ મળે છે, પણ જ્યારે અંતકાળ એનો આવે છે ને ત્યારે એના માટે ઘોર અંધકારમય લોક, તામસ યોનિઓ અને યમપુરીની ગતિ હોય છે. નાશવંત એવા પદાર્થનું જ જીવન પર્યંત ચિંતન કર્યું છે, માટે એનો અંતકાળ પણ જડત્વ વાળો હોય છે. દુનિયાની અંદર ઘણા લોકો એવા આજે મોટા મોટા એક્ટરો હોય, એનું નામ પડે ત્યાં હજારો ને લાખો લોકો ભેળા થઈ જાય, કેટલી કીર્તિ, કેટલું, પણ માત્ર વિષય ભોગમય જ જો જીવન પસાર કર્યું હોય ને, એક સમય એના જીવનમાં અંતકાળનો એવો આવે છે, ત્યારે એની પાસે આ દુનિયાના કોઈ પદાર્થની ખામી હોતી નથી. માન, કીર્તિ, સન્માન એની પાસે બધું હોય છે, પણ એના દિલમાં એવો ખાલીપો વર્તે છે કે એ ખાલીપાને આ દુનિયાનો કોઈ પદાર્થ પૂરી શકતું નથી. માઇકલ જેક્સન નામ સાંભળ્યું છે? યુવાનોએ સાંભળ્યું હોય. પોપ ડાન્સર અને સિંગર. 1 કલાકના એ વ્યક્તિ 5 કરોડ લેતો. સોનાની પલંગમાં સુવે, છતાં એના જીવનમાં બાયોગ્રાફીમાં એણે લખ્યું છે કે સમટાઈમ્સ આઈ ફીલ લોનલી. મને એકલાપણાનું, એકલવાયાપણાની અનુભૂતિ થાય છે. મને ક્યારેક ક્યારેક એવા વિચારો આવે કે આ સોનાની દિવાલો સાથે મારા માથા પછાડું. 80,000ની એક એવી 5 નીંદરની ગોળી લે તો એ વ્યક્તિને નીંદર આવે. આ દુનિયાની લૌકિક વસ્તુઓ તો એની પાસે બધી હતી, છતાંય પોતે લખે કે જાણે મારું કાંઈ નથી એવી મને અનુભૂતિ થાય છે. સતત એ વ્યક્તિને ભય એ સતાવતો રહે છે. 24 કલાક જીવ પ્રાણી માત્રની પાસે 2 ઓપ્શન સિલેક્શન હોય છે જીવનમાં, એક સુખનો ને એક સત્યનો. બેસવું, ઉઠવું, ખાવું, પીવું, સૂવું, કોઈ પણ કર્મ કરવા, એમાં 2 ઓપ્શન હોય, એક સુખનો અને એક સત્યનો. હવે સિલેક્શન કેવું કરીએ છીએ એના આધારે આપણું જીવન ઘડાય છે. ઇન્દ્રિયો, અંતઃકરણ, શરીર કેન્દ્રિત સુખ એની સામે જો ખેંચાય તો ભોગ યોનિમાં પ્રવર્તિત થાય, અને ઇન્દ્રિયો, વિષયો એના તેજને ક્ષીણ કરે. ને બીજો ઓપ્શન છે સત્યનો. થોડું કઠણ લાગે, પણ સત્યનો જો કોઈ ઉપાસક બને તો એ આગળ ને આગળ જતો જાય. આત્માના અવાજને સાંભળ્યા વિના માત્ર ને માત્ર ભૌતિકતાની અંદર જે જીવન પસાર કરે છે ને, એને એક દિવસ ભયંકર ખાલીપો અનુભવાય છે કે એ ખાલીપાને આ દુનિયાનો કોઈ પદાર્થ પૂર્ણ કરી શકતો નથી. માટે એનું જીવન, એનો અંતકાળ, જીવન પર્યંત આનંદ હોય, બાકી એનો અંતકાળ આવે એટલે ઘોર તામસ યોનિઓની ગતિ થાય, ભૂત પ્રેતાદિક યોનિઓમાં ગતિ થાય. માટે આ જીવનનું ફળ, માત્ર ભૌતિક જીવનનું ફળ શું છે? યમપુરી. બીજું જીવન છે સજ્જનતાનું એક જીવન છે, સત્યમય જીવવું. માત્ર ભૌતિક જીવન કરતા એક સ્ટેપ આગળ છે પ્રામાણિકતાનું ને સજ્જનતાનું જીવન. ખોટી રીતે પૈસો મેળવે નહીં, પરોપકારમય જીવન જીવે, ધાર્મિક વૃત્તિ પ્રધાન જીવન હોય, કોઈનું ખોટું કરવું નહીં એ ગમતું ન હોય. આ એક શ્રેષ્ઠ જીવન છે. જે સજ્જનતાથી જીવે છે તો એ પુણ્ય કમાય છે, અને એનો અંતકાળ સારો હોય છે. દેહ પડે ને તો પણ એને પુણ્ય લોકની પ્રાપ્તિ થાય. સત્કર્મ અનુસાર સ્વર્ગાદિક, ઇન્દ્રાદિક અને સત્યલોક આદિકની પ્રાપ્તિ થાય અને સુખની અનુભૂતિ થાય. પણ છતાં એમાં વિઘ્ન એટલું કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. ગીતામાં ભગવાન કહે કે જ્યારે એનું બેલેન્સ પૂરું થાય, પુણ્ય પૂરા થાય એટલે વળી પાછું એને 184માં મૃત્યુ લોકમાં આવવાનું. માટે સુખ તો છે પણ કાયમી નથી.
સત્યાદિક લોકની પ્રાપ્તિ થાય. આમ તો એકવાર એક ઋષિ પેશાબ કરતા હતા. ઊભા થઈને આમ હસવા લાગ્યા. એટલે શિષ્યએ પૂછ્યું, ગુરુ તમે હસ્યા કેમ? મોટા પુરુષ કંઈક ક્રિયા કરે તો એની પાછળ કંઈક મર્મ હોય. તો કે ના, કાંઈ નહીં. ના, કહો જ. તો કે બસ હું એટલા માટે હસ્યો, મારા પેશાબમાં મકોડો તણાયો. પણ એમાં હસવા જેવી શું વાત છે? તો કે હસવું મને એટલા માટે આવ્યું કે આ મકોડો ગયા જન્મે ઇન્દ્ર હતો અને ઇન્દ્ર પદ પૂરું થયું ને સીધો મકોડો થયો. 33 કરોડ દેવતાઓનો અધિપતિ ઇન્દ્ર આજે સામાન્ય મકોડાનું જીવન જીવે છે અને પેશાબમાં તણાય છે. મને એટલે હસવું આવ્યું. પુણ્ય હોય ત્યાં સુધી આનંદ. આજે નથી મોબાઈલમાં બેલેન્સ હોય તો વાત કરો, બેલેન્સ પૂરું થાય તો ફરી રિચાર્જ કરાવો. 184 માં આવો ને જો થાય તો રિચાર્જ કરાવો. ત્યારે આ ધાર્મિક જીવન એનો અંતકાળ સારો, પણ સત્યાદિક લોકોની એને પ્રાપ્તિ થાય. ત્રીજું જીવન છે આત્મભાવનું યૌગિક જીવન. આ દુનિયામાં 3 દ્રષ્ટિએ જીવન જીવાતું હોય. વ્યવહાર જીવન, ભાવ જીવન અને ત્રીજું તત્વ દ્રષ્ટિનું એક જીવન હોય છે. જિજ્ઞાસા વૃત્તિ હોય છે. હંમેશા આ જગતના રહસ્યોને સમજવાનો જેના મનમાં પ્રયાસ થતો હોય. સાધકનું જીવન તત્વને સમજવા તરફ એનો વિચાર ચાલતો હોય અને તત્વને સમજીને સાધના કરે, ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં રાખે, માયા પર પોતાની દ્રષ્ટિને પહોંચાડે. એ જગતથી તો પર થાય, અંતકાળે માયાથી તો પર થાય, પણ એને સામે ભગવત સ્વરૂપનું આલંબન નથી. એટલે માયાથી પર થવું એ જુદી વાત છે ને ભગવત સ્વરૂપ સંબંધી પરમાનંદને પ્રાપ્ત કરવો ને એ જુદી વાત છે. સાધના માર્ગનું ફળ પણ ઉત્તમ, પણ સકામ કર્મ હોય તો એમાં સાવધાની પણ એટલી જરૂરી છે. જો ક્યાંક ફેર પડી જાય ને તો એનું ઉલટું ફળ પણ એટલું જ પાછું મળે. ગમે એવા યોગી હોય, પવિત્ર જીવન જીવ્યા હોય, પણ અંતકાળ જો એનો બગડી જાય, ક્યાંક જો વૃત્તિ રહી જાય તોય પાછું પુનરાવર્તન કરવું પડે. થોડા વર્ષો પહેલાનો જ અમેરિકાનો ફ્લોરિડા સિટીનો એક પ્રસંગ. એક પ્રોફેસર વિક્ટર થયા. 10 વર્ષનો એનો દીકરો એક દિવસ થાળીમાં એને પીરસ્યું, નોનવેજ વસ્તુ પીરસી. કાયમ ના પાડતો, પણ એક દિવસ તો શું એને થયું ને, થાળીનો કર્યો ઘા અને કંઈક અલગ ભાષામાં વાત કરવા લાગ્યો. આ સંશોધક વ્યક્તિ એટલે મનમાં વિચાર આવ્યો, આને થયું શું? ડોક્ટરોને બતાવ્યું, કંઈ હાથમાં આવ્યું નહીં. જ્યોતિષીઓએ માંત્રિક તાંત્રિક થોડા વિધિઓ કર્યા તો પણ કંઈ હાથમાં આવ્યું નહીં. ભાષાવિદ લોકોને બોલાવ્યા કે આ કઈ ભાષા બોલે છે એ તો જુઓ. ત્યારે કહ્યું કે આ તો સંસ્કૃત બોલે છે. અને પછી એને પૂછવામાં, સંસ્કૃત ભાષામાં પૂછ્યું, તું કોણ છે, આ શું કરે છે? ત્યારે એમણે વાત કરી કે હું ભારતનો હિમાલયનો એક યોગી છું. એટલે તો અહીં કેવી રીતે આવ્યા? તો કે બસ હું તો હિમાલયની ગુફામાં બેસીને સાધના કરતો હતો. વિદેશી લોકોને પર્વતારોહકો ત્યાંથી પસાર થતા હોય, મને અમેરિકાનો ખૂબ મહિમા કયો. હું તો મારા ધ્યાનમાં, મારી સાધનામાં મશગુલ રહેનારો માણસ, પણ મને એક સંસ્કાર પડી ગયો કે એકવાર અમેરિકા જવું. એ વાત પણ હું ભૂલી ગયેલો, પણ જ્યારે મારો અંતકાળ આવ્યો ત્યારે મને મનમાં સેજ સ્મરણ થઈ ગયું કે અમેરિકા જવું છે. બસ મારો એક સંકલ્પ, અને એને લઈને મારે અમેરિકામાં જન્મ આપ્યો ને મારી સ્થિતિમાંથી હું પડ્યો. હવે મને જલ્દી ઇન્ડિયા લઈ જાઓ. કલ્પના કરો, અંતકાળે જરાક બીજો સ્મરણ થઈ ગયો તો તરત
પિતૃ મોહ છોડી ન શકે, ઓરડામાં પૂરી દીધો ને એ બાળકે પછી તો એનો દેહ છોડી દીધો. પણ કહેવાનું કે યોગીને પણ સાધનાની બહુ જરૂર છે, સાવધાનીની બહુ જરૂર છે. લૌકિક માર્ગે કેવળ ભોગવાદી જીવન પસાર કરે એને ઘોર તામસ યોની મળે, સત્વાદિક એને ઇન્દ્રાદિકની યોનિઓ મળે. યૌગિક જીવન હોય એ માયાથી પર થાય, પણ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી એને દુષ્કર છે. અને પરાત પર પુરુષોત્તમ નારાયણ ભગવત સ્વરૂપનો સંબંધ પ્રાપ્ત કરવો હોય તો એના માટે ચોથું જીવન છે ને એ આપણને મળ્યું છે ભક્તપણાનું જીવન. કોઈ એવી કઠિન સાધનાઓ નથી, પણ ભગવત સંબંધે કરીને, ભગવાનની કરુણાએ કરીને, ભગવાનના સંકલ્પે કરીને ભગવાન પોતાના ભક્તનું કલ્યાણ કરે છે. શરત એટલી કે ભગવાનના થઈને રહેવું અને ભગવાનની આજ્ઞામાં રહેવું. આપણે આજે એવા કોઈ કઠિન યોગ સાધવાની જરૂર નથી, પણ આપણને જે મહારાજ મળ્યા છે એ મહારાજનું જો ભજન કરતા રહીશું, એની ભક્તિ કરતા રહીશું, તો એક દિવસ મારો વાલો અંતકાળે પોતાના ભક્તને ધામમાં તેડવા માટે આવશે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવો, બિરુદ મારું એના બદલે એહ સર્વે જનને જણાવવું. મહારાજે કહ્યું કે જે મારો થાય એને અંતકાળે તેડવા મારે આવવું. યોગીને લેવા આવવું, જ્ઞાનીને લેવા આવવું, તપસ્વીને લેવા આવવું એમ ભગવાન નથી બોલ્યા. શું બોલ્યા છે? મારા જનને. બસ કોઈ મારો થાય, સ્વલ્પ એવો પણ જો એને મારો સંબંધ થઈ જાય તો મહારાજ કહે એને અંતકાળે તેડવા આવવું ને એ જવાબદારી અમારી છે. સક્રુદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. એક વાર પણ ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે. વિધિવત સંતોના સાથે મંત્ર ઉચ્ચાર દ્વારા વિધિવત શરણાગતિ ભગવાનની સ્વીકારે ને એવા મહાપુરુષના હાથે કંઠી બાંધે, પછી ભગવાનની જવાબદારી બની જાય છે. દીકરો ભૂલી જાય બાપને કે ન ભૂલે, પણ એનું ભરણ પોષણ કરવાની જવાબદારી જેમ એના પિતાની બની જાય છે, એમ ભક્ત છે ને એ ભગવાનનો ફેમિલિયર બની જાય છે. યોગીઓ, દેવતાઓ એ બધા છે ને ભગવાનની કંપનીનો સ્ટાફ છે. હજારોનો કે લાખોનો પગાર, કોઈનો કરોડ કરોડ પગાર હોય, પણ ભક્ત છે ને એ ભગવાનનો દીકરો બની જાય છે. એને પછી પગાર ન હોય, પિતાની સંપત્તિ એ બધી એ દીકરાની, એ બધી એની થઈ જાય. અને એટલા માટે તો યામુનાચાર્યએ માગણી કરી, તવ પરિજન ભાવમ કામયે કામ વ્રત. ભગવાન પ્રભુ, મારે વિધિ લોક નથી જોઈતો, મારે વિરાટ આદિકની મોટી મોટી પદવીઓ નથી જોતી. પ્રભુ બસ મને તમારો પરિજન બનાવો, તમારા પરિવારનો એક મને સદસ્ય બનાવો. અને પરિવારમાં આવી જાય પછી બધી જવાબદારી કોની બની જાય? પિતાની બની જાય. એ જ જીવ કરોડપતિને ત્યાં જન્મે, જન્મતા વેત બીમારી લાગુ પડે તો બધી જવાબદારી કોની થાય? જેમ એની બને એમ ભગવાનની જવાબદારી બની જાય છે. જે ભગવાનનો ભક્ત થાય છે, ભગવાનની પૂજા કરે છે, ભગવાનની કંઠી ધારણ કરે છે, તિલક ચાંદલો કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, એની એક એક આજ્ઞાઓમાં વર્તે છે, સત્સંગ કરે છે, ને એવો જે ભગવાનનો ભક્ત છે એ આ લોકમાં તો સુખીઓ થાય, પણ અંતકાળે ભગવાનના ધામને પામે. યોગીઓને આવરણ તોડવા પડે, જ્ઞાનીઓને દ્રષ્ટિને શુદ્ધ કરવી પડે, પણ ભક્ત થાય અને કોઈ આવરણ તોડવાની જરૂર નથી. ભગવાન અક્ષરધામનું તખત છોડીને પ્રેમી ભક્તને લેવા આવે છે. અને આ તો મોટી વાત છે. જન્મ જન્મ મોની જતન કરાય, જન્મ જન્મ
અંતરામ કહો આવત નાહી, અંતરામ કહો આવત નાહી, જન્મ જન્મ મુનિ જન ધરાય, જન્મ જન્મ મુનિ જન ધરાય. યોગીઓ રાફડા થઈ જાય તોય અંતકાળે ભગવાન દર્શન આપે કે કેમ એની ઉપર તો પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ ભગવાનનો ભક્ત થાય, સ્વરૂપ નિષ્ઠાનું જોર રાખે, થોડું ઘણું બાકી રહી જાય ને, પોતાનો છે ને ભગવાન એ બધું પૂરું કરી દે છે. અંતકાળે ભગવાન વિમાન લઈને આવે ને પોતે ધામમાં તેડી જાય. આવા તો વાલા ભક્તજનો સંપ્રદાયની અંદર અનેક પ્રસંગો છે. આપણી આ સંપ્રદાયની પરંપરા જોઈએ ને તોય ખ્યાલ આવે આપણને જે આ બ્રહ્મનિષ્ઠ સંતોની પરંપરા મળી છે ને. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સ્વામી ગોંડલમાં વિરાજમાન. રાત્રે સ્વામીને ધામમાં જવું. એક ભગત કે સ્વામી પધરામણી આવો, હાલો પધરામણી છેલ્લી કરી લઈએ. પધરામણીએથી આવીને થાંભલીને ટેકો દઈને બેઠા ને ભજન કરતા કરતા મહારાજના ધામમાં હજારો સંતો ભક્તોની હાજરીમાં, બંને દેશના આચાર્યોની હાજરીમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી અગાઉ કહીને મહારાજના દિવ્ય ધામમાં સીધાવે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુ એવા પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી, સંતો હાજર, ભક્તો હાજર. સવારનો 5 વાગ્યાનો બ્રાહ્મ મુહૂર્તનો સમય અને એ વખતે તેજનો ગોળો ગોંડલ મંદિરમાં આવ્યો. અક્ષરપ્રિય દાસજી સ્વામી ગૌશાળાની અંદર છાણા થાપે, સેવા કરે અને તેજનો ગોળો મંદિરમાં આવતો જોયો. છાણ વાળા હાથે દોડ્યા, ઓ મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. અને દોડતા દોડતા સંતો બધા ગોપીનાથ સ્વામીની સામે હાજર થઈ ગયા. લ્યો બધાને જય સ્વામિનારાયણ એમ કહી અને મહારાજની સાથે સ્વામી દિવ્ય ધામમાં સીધાવ્યા. વાલા ભક્તજનો, મોક્ષ માર્ગના મહારથી, જેને વિશેષણો પણ સાધુતાના આપણે આપીએ એ વામણા લાગે એવા આજ પ્રદેશની અંદર, આ ગામની અંદર પ્રગટ થયેલા એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. કેવો સ્વામીનો અંતકાળ, જેવો ભવ્ય સ્વામીના બાળપણનો અને પ્રારંભના જીવનનો પ્રારંભ હતો એનાથી એ સવાયો સ્વામીનો અંતકાળો. સરિતા જ્યારે નીકળે ને ત્યારે તો નાની હોય, પણ સિંધુને મળવા જાય ત્યારે અફાટ પ્રવાહ. હજારો ભક્તો સંતો, કેવું વાતાવરણ. અને આટલું બધું કર્યા પછી એકદમ તૃપ્તિથી સ્વામીએ જે દેહનો ત્યાગ કર્યો. સાંજના સમયે સ્વામીના રૂમમાં બધા સંતો સામે બેઠા હોય, ધૂન થતી હોય અને એમાંય 9 ને 35 થાય ને મહારાજ લેવા આવે. બાજુના ઓરડામાં બાપાલાલ ભાઈ હોય ને મહારાજે પેલા એને દર્શન આપ્યા કે અહીં બેઠા છો, હું શાસ્ત્રીને લેવા આવ્યો. દોડતા દોડતા મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા એમ બોલતા બોલતા ઓરડામાં આવે અને સંતો તલતીમાં ધૂન કરે, બધાને જય સ્વામિનારાયણ અને એમ કહીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ મહારાજના ધામમાં ગયા. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી વંદુના પાઠ પૂર્ણ થયા, નિયમ ચેષ્ટા પૂર્ણ થઈને જય સ્વામિનારાયણ કહીને મહારાજના. ત્યારે વાલા ભક્તજનો, આવા તો કેટલાય સંતો અને ભક્તોના પ્રસંગો આપણને સાંભળવા મળે કે આ ઘોર કળીકાળની અંદર મોટા મોટા યોગીઓને પણ જે ગતિ ન મળે ને એ ગતિ ભગવત સંબંધે ભગવાનના ભક્ત અને સંતને મળે છે. ત્યારે શ્રેષ્ઠ જીવન હોય ને તો એ છે ભક્તપણાનું જીવન. ભગવાનનો જે ભક્ત થાય એનો અંતકાળ બહુ દિવ્ય હોય.
આખી જિંદગી સેવા કરીને એભલ ખાચરે મહારાજનો ખૂબ રાજીપો મેળવી લીધેલો ને એટલે અંતકાળે એને તૃપ્તિ વર્તે છે કે મહારાજ હવે મારે કંઈ કરવાનું બાકી રહ્યું નથી, હવે મને પ્રભુ આપના ધામમાં લઈ જાઓ. જો ભગવત સંબંધ ન રાખ્યો હોય તો અંતકાળે શરીરના રોમ રોમમાં કોટી કોટી વીછીની પીડા હોય. સગા સંબંધીઓ સ્વજનોમાં મોહના તંતુઓ જોડી રાખ્યા હોય એને છોડવા માટે મન તૈયાર ન હોય, એટલા માટે સ્વજન મોહાત્મક પીડા હોય. જીવનમાં કરેલા અનેક પાપો અંતકાળે એની નજર સામે દેખાતા હોય છે અને એનો કર્મનો પરિપાક એને અંતકાળે નજર સામે દેખાતો હોય ને એ પાપનું સ્મરણ થાય એની પણ અંતકાળે ભયંકર પીડા હોય છે. અને પોતાના આટલા બધા પાપ કર્મો એને દેખાય એટલે એમાંથી એક ભય ઉત્પન્ન થાય કે હવે મારો શું થશે, મને મારી કેવી ગતિ થશે. અને એના પાપને અંતે જ્યારે અંતકાળે એને યમદૂતો લેવા માટે આવે છે, જીવ કોઈ કાળે મોહ શરીર આ બધું છોડવા તૈયાર હોતો નથી અને એમની પાછળ યમદૂતો પડે છે. આખા શરીરમાં જીવ દોડે, એક એક નાડીઓ તોડી નાખે. માટે જેની કુગતિ થાય ને એનું લોહી ગંઠાઈ જાય ને શરીર લાકડા જેવું થઈ જાય. પણ જે ભગવાનનો ભક્ત છે એનું શરીર હેળ ફેળ જેવું વળતું હોય એવું નરમ. ત્યારે અંતકાળે તો ભગવાન જાળવે તો આપણો અંતકાળ જળવાય. આજે એભલ ખાચરે હાથ જોડીને કહ્યું છે કે મહારાજ પ્રભુ બસ મને અમારું તમારું ધામ આપો. તો એભલ બાપુ બસ હવે આ મૂર્તિમાં તમારી વૃત્તિને સ્થિર રાખો. સુવ્રત મુનિ કહે રાજન, એભલ ખાચરે પોતાની બંને આંખોને શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવા સુશોભિત એવા સ્વામિનારાયણ ભગવાનના મુખ કમળ ઉપર સ્થિર કરી છે. આંખોને પરમ ટાઢક વળે છે. ધીરે ધીરે પાછળનું વાતાવરણ બદલવા લાગ્યું ને આખો ઓરડો તેજના પુંજથી ભરાઈ ગયો. આ ધરતીથી લઈ અને છેક અક્ષરધામ સુધીનો તેજનો મહા મોટો અર્ચિરાદી માર્ગ દેખાયો. અક્ષર મુક્તોને સાથે લઈને સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાન લઈને પધાર્યા. ભક્તને વશ ભગવાન એભલ ખાચરને બાવડું ચાલી અને પોતાની સાથે વિમાનમાં બેસાડે છે. આ માખણમાંથી તાજી છાશ ફરતી હોય ને કુણ માખણ તૈયાર થયું હોય જોવા જાય ને એકાદ મોવાળો પડી જાય તો આપણે કાઢીએ પણ કેવો સરળતાથી નીકળે. બસ માખણમાંથી જે મોવાળો કાઢે ને એમ ધીરે ધીરે શરીરમાંથી પ્રાણ નીકળી ગયો. શરીર ઠંડુ પડી ગયું, બંને આંખો મીચાઈ ગઈ અને એભલ ખાચર મહારાજના દિવ્ય ધામમાં સીધાવ્યા. આજે આ દરબાર ગઢનો પ્રથમ પ્રસંગ એવો છે કે જ્યારે કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય ત્યારે ત્યાં મરણ પોક ન સંભળાતી હોય અને એના બદલે ભગવાનના મધુરા નામનું સંકીર્તન થતું હોય. તમામ અંતિમ ક્રિયાઓ કરી છે. એભલ ખાચરે દાદા ખાચરનું કાંડું સ્વામિનારાયણ ભગવાનના હાથમાં સોંપેલું. જાણે ભગવાન પોતે જ ગઢપુરના રાજા હોય ને એવી રીતે દુર્ગપુરનું સફળ સંચાલન કરે છે.